દોસ્તો, કેમ છો બધા? મજામાં જ હશો? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. અમે ઉઠી ગયા છીએ અને નાસ્તો કરવાનો છે. નાસ્તો લેવા જવું છું ગામમાં ગાંઠિયા ખાવા આજના. મારે જવું કબૂતર ચણાવી આવું પેલા, પછી ગાંઠિયા લઈ આવશી. ભાવ ઉઠી ગયે. ગુડ મોર્નિંગ ભાવો. ઉઠવામાં જ થઈ ગયું છે મોડું. આજે રવિવાર એટલે યાદ હશે બંધ, એટલે કઈ કામ ન હોય. આજે 5-12 ગયો છે રખડવા. ગયા છે કબૂતરા ચણાવવા માટે, ને આપણે કરવાનું છે ઘરમાં કામ. હાલો હવે કબૂતર ચણાવવાનું થઈ ગયું છે ટાઈમ. કબૂતર ખોલવું. કબૂતર આપણા જોઈ લેજો કેમ થાય છે. આપણા કબૂતર છે. સવારમાં તો એક તો વીડું પઠું બાર ઉડીને ગયું જો હશે નીચે. હાલો હવે કબૂતર જણી લીધું. કબૂતર હવે પૂરી દેશી કબૂતરને ચાલો 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 ચાલો. કબૂતર પુરાઈ ગયા છે. હાલો ગાંઠિયા ખાવા. ગાંઠિયા લઈને આવી ગયું. કેમ કે આજે રવિવાર છે. રવિવારે ગાંઠિયા ખાઈ. ગાંઠિયા જલેબી ગાંઠિયા ખાવા હોય આવી જાવ. ઘરનું કામ બધું થઈ ગયું છે અને રસોઈનું ટાણું થઈ ગયું હતું, તો રસોઈ પણ બનાવી લીધી છે. રસોઈ બને છે, હજી રોટલો ચડે છે. જો એક રોટલો થઈ ગયો, એક ચડે છે, અને આ બાજુ શાક પણ થઈ ગયું છે. અને આજે જમવામાં હું એકલી છું, સુરેશ નથી. સુરેશ બહાર ગયા છે અને હર્ષ નાનીના ઘરે રમવા વહી ગયો છે, એટલે અહીંયા જમી લેશે. આજનું વાતાવરણ કેવું સરસ છે. વરસાદ જેવું છે પણ વરસાદ આવતો નથી. જમવા બેસી ગઈ છું. જમી લઈએ. તમારે કોઈને જમવું હોય તો આવી જાજો. 5 વાગી ગયા છે. આપણે આરામ કરીને ઉઠ્યા હોય. 5 હજી નાનું ઘરે આવ્યું નથી, બેસી નથી, અને બહાર વરસાદ ચાલુ છે. એક કલાક ત્યાં વરસાદ ચાલુ છે, એટલે બહાર ક્યાંય જવાનું નથી. વાડીએ મારે જવું હતું, મારા સસરાની વાડીએ મારે અંશને સુરેશને જવું હતું, પણ વરસાદ ચાલુ એટલે જવાનું નથી. નકર તો જાત ચાલવા, અમે ક્યાંય જવાય નહીં વરસાદમાં. અંશ હાટું પાણીપુરી લેવા છે ને દાદા, ને અંશ ને ભાવી સાહેબ પાણીપુરી ખાય છે. હાલો ખાવી હોય તો પાણીપુરી. નાસ્તો કરે છે અને વરસાદ રહી ગયો હે. 6 વાગી ગયા છે. હજી વરસાદ ચાલુ છે. ધીમો ધીમો વરસાદ આવે છે ને અમારે લાઇટ પણ નથી આજે. ધીમો ધીમો વરસાદ હજી ચાલુ છે અને લાઇટ આવી ગઈ. વરસાદ ધીમો પડી ગયો એટલે લાઇટ આવી ગઈ છે. જો અંશ મોબાઈલમાં જોવે છે. શું કરસ અંશ? શું કરસ? ફોન જોવે છે ઘરમાંથી આવીને, અને
હવે આપણે રસોઈ બનાવવાનું કંઈક કરશી. રસોઈમાં શું બનાવવું? સુરત આવે એટલે પૂછીને રસોઈ બનાવશું. પુલા બની ગયા છે ને સુરેશ તો ગરમા ગરમ પુલા જમીને વહી ગયા. હવે હું જમવા બાકી છું તો જમી લઈએ. તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો. જો પુડલા, ચટણી અને છાશ. સુરેશ જમીને વહી ગયા છે. હવે હું જમી લઉં અને અંશને લેસન કરાવવાનું છે અને પછી કામ કરવાનું છે. કામ કરીએ પછી અંશને લેસન કરાવીશું. અંશે ખાવા બેસી ગયો છે. જમવામાં પુડલા ખાય છે અંશ. પુડલાની ચટણી ને છાશ. શું ખાસ અંશ? પુડલો ચીણાના લોટના. બીજું ખજૂરની ચટણી અને છાશ. બસ એટલું. તમારે ખાવું હોય તો આવી જાવ કે. મેં અંશે જમી લીધું છે અને મેં બધું કામ કરી નાખ્યું અને હવે અંશને કરાવવાનું લેસન. અંશ લેસન કરે છે. શું લેસન આપ્યું છે અંશ? સોયકડા. અંશને સોયકડા આપ્યા છે ને અંશ લખે છે સોયકડા. લખવા માંડો હાલો હવે. એને લેસન કરાવી દઈએ પછી સુઈ જાશું.